કે આજે કદાચ માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની। તો મિત્રો હવે આપણે આવી ગયા છો હરિભાના પાર્લરે અને તમે જોઈ શકો છો સામે લખેલું છે ચાય એન્ડ પાર્લર અને ઉપર તમે જોઈ શકો છો એસબી શોપિંગ અને બાજુમાં છે એસબી મ્યુઝિક સ્ટુડિયો અને એનું જે ધમાકાનું વિડીયોમાં કીધું હતું કે આપણે ધમાકો કરી દીધો છે અને તમે જોઈ શકો છો પબ્લિક કેટલી બધી આવી છે અહીંયા। બંદી છોડવાનું છે। આજે કદાચ માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે। પણ આગળ જતા વધારે તો મારે કહેવું નહીં, પણ આ માતાજીની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય। પણ ખૂબ દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરું સમૂહ લગ્ન યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ નોમ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર આ વિસ્તારમાં ના ગોઠવાય તમારા હાથે મેળવી કહેજો। અને આવા સપના જોયા છે, આવી બધી બેઠા બેઠા એકબીજાની ચર્ચાઓ કરો છો, આમ કરીશું તેમ કરીશું, પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે। આજ તમારું માન સન્માન છે એમના કારણે। કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા આવું મેરડી બોલું। આજે આ ગરીબોનું માન સન્માન તમે જાણવો છો, આ ગરીબ આગળ બેઠા છે, ઉભા છે, પણ જો આ બધા છેટા રાખીને વીઆઈપી ની લાઈન હોત ને તો હું મેરડી અહીં આવ્યો હોત। આટલી આવી માતા આ બેઠા છે, ગરીબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે, નહીં તો બુખાર મેળવીને બોલાવી એટલે લોટાના ચારા થવા। ભલે વધારે તો કેવું નહીં, મારે મોટાઈ તો કરાય નહીં। એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય, ધાર્યા કામ થઈ જતા હોય, તમે બધા દરેકે જોયું હશે, અનુભવ કર્યો હશે। પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી, એની બાજુ નમન કરવાથી, એના નમસ્કાર કરવાથી, એના રામ રામ કહેવાથી જો કદાચ ભલા 20 વર્ષના દુઃખ, જન્મો જન્મના કદાચ દુઃખ હોય છતાંય તે કદાચ